છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્ય અને સાંસદશ્રીઓ આ સમાજને જો સપોર્ટ નહીં કરે તો જે આસામવાળી થઈને એ પરિસ્થિતિનું નિર્માણ અમારા છોટાઉદેપુર ધારાસભ્ય સાંસદની પણ થશે અને એમને અમે ઘેરાવો કરીશું ને ફટકારીશું પણ અમારી ખુલ્લી વિનંતી છે અને એમને અમે ઘેરાવો કરીશું ને ફટકારીશું પણ અમારી ખુલ્લી વિનંતી છે અને એમને અમે ઘેરાવો કરીશું ને ફટકારીશું પણ અમારી ખુલ્લી વિનંતી છે। ભારત દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના એક આઈડિયા છે કે ભારતની અંદર સમાન સિવિલ કોડ બિલ લાવીએ અને સમાન સિવિલ કોડ બિલ લાવવા માટેનો જે વિચાર થયો અને ઠેર ઠેર અલગ અલગ કોમ્યુનિટીના અને અલગ અલગ સંપ્રદાય અને અલગ અલગ સંગઠનના લોકો આખા ભારતની અંદર આ સમાન સિવિલ કોડ બિલનો જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધના ભાગરૂપે આજે પણ અમે છોટાઉદેપુર જિલ્લામાંથી અલગ અલગ સંગઠનને સમગ્ર આદિવાસી સમાજના લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। ખાસ તો ઈસીસીથી અગાઉના અમારા જે બાઇટ આપ્યું એમાં બંધારણમાં જે આદિવાસીઓને શેડ્યુલ 5 આપેલું છે એ ખરેખર લાગુ થયું નથી અને એ લોકો બદલવાની ફિરાકમાં છે। સાથે સાથે પેસા કાનૂન 1996માં બન્યું એ પણ મૂળ અસરથી લાગુ થયું નથી અને એને પણ એ બદલવાની ફિરાકમાં છે। એટ્રોસિટી એક્ટ જે બન્યું છે એ એટ્રોસિટી એક્ટ જો ઈસીસી લાગવાથી અમારા આદિવાસીઓ પર અત્યાચાર દમન થાય તો સ્પેશિયલ રાઇટ છે એ રાઇટ પણ એમાંથી નકળી જશે અને અમારા જળ જંગલ જમીન પર અમારી સંસ્કૃતિ અમારો વિરાસત પર પણ આ બહુ મોટી આફત આવીને પડે એવી અમને તકલીફ દેખાઈ રહ્યું છે। તો ખરેખર આ જે સમાન સિવિલ કોડ બિલ આ સરકાર લાવી